મહોરમ પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટીએ વહીવટીતંત્રનો આભાર માન્યો. અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટી દ્વારા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનું આભાર વ્યક્ત કરી સન્માન કરાયું. મોહરમ પર શાંતિપૂર્ણ માહોલમાં સારી રીતે ઉજવણી થઈ તે બદલ વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો મુસ્લિમ સમાજે આભાર વ્યક્ત કરતા પદાધિકારીઓનું સન્માન કર્યું હતું. મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક ગાંગુલી, પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ, સમાજના વરિષ્ઠ આગેવાન સૌદભાઈ શેખ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકા સેનિટેશન કમિટી ચેરમેન સુરેશ પટેલ, સ્થાનિક સભ્ય આમિર મુલ્લા, ગણેશ આયોજક પ્રતિક કાયસ્થ, પ્રસોનજીત રોય, જીવીના કાર્યપાલક ઇજનેર ચૌધરી સહિત પાલિકા સ્ટેન્ડિંગ કમિટી, લાઇટ વિભાગના અધિકારીઓનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું. આ પ્રસંગે સેક્રેટરી વસીમ ફળવાલા જણાવાયું હતું કે વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને પાલિકા દ્વારા જે સાથ સહકાર અને સહયોગ મળ્યો તે બદલ અમે તાજિયા કમિટી તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ. આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, ઉપપ્રમુખ અમંગ પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઇઝર હારૂન મલેક સહિત કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.